ગોરાળ અભયારણ્યમાં ખેડૂતોને વીજ કનેક્શન નહીં પરંતુ પૂંજીપતિઓને જોડાણો આપવાથી ખેડૂતોએ કર્યા ચક્કાજામ। રેલવે અને પવનચક્કી લગાવતી કંપનીઓને વાયરો લગાવવાની છૂટ છે, પરંતુ અબડાસાના ખેડૂતોને વીજ જોડાણ નથી આપવામાં આવતા। 2 કલાક સુધી નલિયા નારાયણ સરોવર રોડને ચક્કાજામ કરી વિરોધ કરવામાં આવ્યો। નાયબ કલેક્ટરની સમજૂતી બાદ આંદોલન ઠેલાયો। નકદ નારાયણની પ્રસાદી આપતા ખેડૂતોને વીજ કનેક્શન મળે છે, પરંતુ ગરીબ ખેડૂતોને પીજીવીસીએલ વીજ કનેક્શન આપતી નથી। ભ્રષ્ટ તંત્ર। हाथी नशाने दिल्ली जईने आंदोलन करूं छुं अहींया कने कोई एक जाति के धर्मना लोको નથી। अहींया આગળ દરેક સમાજના દરેક જાતિના લોકો છે। આ ખેડૂતોની જાતિ નથી હોતી। કૃષિ પ્રધાન આપણું તાનાશાહી નહીં ચલેગી, નહીં ચલેગી। ખેડૂતોને વીજળી આપો, વીજળી આપો, વીજળી આપો। ખેડૂતોને વીજળી આપો, વીજળી આપો, વીજળી આપો। અરે પોલીસ પ્રશાસનને સામે ના કરો, ખેડૂતોને વીજળી આપો। મનાઈ છે વાયર લગાવવાની, તમે આંસર કનેક્શન ઉગોર જવાબ દે ને ખાલી ગોટાળામાં આટલા કનેક્શન આપવાના છે। સાંભળો, હું તમને સપ્ટેમ્બર 24 સુધી એના પછી આ હું તમને કહું છું, જે કનેક્શનો અપાયેલા છે ને બંધ કરો, બંધ કરો, બંધ કરો। ખેડૂતોને વીજળી આપો, વીજળી આપો, વીજળી આપો। ખેડૂતોને વીજળી આપો, વીજળી આપો, વીજળી આપો। તાનાશાહી બંધ કરો, બંધ કરો, બંધ કરો। ભ્રષ્ટાચાર દૂર કરો, દૂર કરો, દૂર કરો। નમસ્કાર, આવાજ જનતા કીમાંથી હું દતેશ વાવસર। અમારો હંમેશા પ્રયાસ રહ્યો છે કે જે જનતાના મુદ્દા હોય એની જ ચર્ચા કરવામાં આવે। અતીતમાં લખનભાઈ સાથે આપણે જે ચર્ચા કરેલી હતી કે ગોરાળ અભયારણ્યમાં ખેડૂતોને કનેક્શન નથી મળતા અને એ માત્ર સુપ્રીમ કોર્ટનો જે ઇન્ટરિમ ઓર્ડર છે એ માત્ર ખેડૂતો માટે જ લાગુ પડે છે, પરંતુ જે સરકારના કાયમી જમાઈ છે એના માટે લાગુ નથી પડતો, રેલવે લાઈનો માટે લાગુ નથી પડતો અને જે મોટી કંપનીઓ છે એના માટે લાગુ નથી પડતો। લખનભાઈ, સ્વાગત છે તમારું। શું આખો મુદ્દો છે, જરા અમારા દર્શકોને સમજાવો। ગોરાળ અભયારણ્યના નામ ઉપર અબડાસાના ખેડૂતોને વીજ કનેક્શન ન આપવું અને વીજ કનેક્શન ન આપવાનું કારણ એક જ, ખેડૂતોને દબાવવું અને ભવિષ્યમાં જ્યારે અદાણી અહીંયા કને આવે અને આવવાની જ છે 5-7 વર્ષની અંદર, ત્યારે આજે ખેડૂતો જે એમની જમીન મફતના ભાવમાં અદાણીને વેચી મારે। આ એક મોટું ષડયંત્ર છે, જેનામાંથી ખેડૂતો પણ સમજી નથી શકતા કે વીજ કનેક્શન શું કામ નથી આપવામાં આવતું। જ્યારે ગોરાળના મેન જે વિસ્તાર છે ત્યાં આગળ અદાણીની લાઈન જાય છે, મતલબ કહેવી શકાય કે ભાઈ રેલવેની લાઈન જાય છે, ત્યાં કને 66 kV ની મોટી લાઈન જાય છે। જો વીજળીથી ગોરાળને તકલીફ થતી હોય તો શું અદાણીની વીજળીથી તકલીફ નથી થતી અને ખેડૂતોની વીજળીથી તકલીફ થાય છે, એમ સમજીએ ને। સરકારનો જે ઓર્ડર છે, સુપ્રીમ કોર્ટનો જે ઓર્ડર છે, એનામાં ક્યાંય પણ નથી લખેલું કે ખેડૂતોને વીજ કનેક્શન આપવા નહીં। હવે આ જે સરકાર છે એ સરકાર એવી એક નાટી બારી રાખી દે છે જ્યાં આગળ એમના અધિકારીઓને 2 પૈસા કમાવા માટે મળી જાય। સુપ્રીમ કોર્ટનો એક જે જજમેન્ટ છે આખો મારી પાસે જે મેં વાંચ્યો છે અને ઘણી વખત આપની સાથે અને અન્ય લોકો સાથે પણ મારી ચર્ચા થઈ છે કે ત્યાં સુપ્રીમ કોર્ટના જજમેન્ટમાં ક્યાંય નથી લખેલું કે ભાઈ ખેડૂતોને વીજ કનેક્શન આપવા નહીં। એનામાં તો એવું લખેલું છે કે વાયુ પ્રદૂષણ, ધ્વનિ પ્રદૂષણ, પાણી પ્રદૂષણ પણ ન હોવું જોઈએ જ્યાં ગોરાળ વિસ્તાર છે। હવે આ બધું ત્યાં કને છે, ત્યાં ઇલેક્ટ્રિક વાયર જાય છે, ત્યાં ધ્વનિ પ્રદૂષણ છે, વાયુ પ્રદૂષણ છે અને કેમિકલની આર્ચર જેવી કંપનીઓ પણ આવેલી છે। સુજલોનની, અદાણીની પવનચક્કીઓ પણ ગોરાળ વિસ્તારમાં લાગેલી છે। એ આ અધિકારીઓને દેખાતી નથી। શું કામ નથી દેખાતી? ત્યાંથી મલાઈ મળે છે પીજીવીસીએલને, ત્યાંથી મલાઈ મળે છે વન વિભાગને, એટલે નથી દેખાતી। અને જેને પણ કનેક્શન જોઈએ અને પીજીવીસીએલમાં થોડી જાજી લિંક લગાવીને જાય તો ત્યાં કને 2 થી 2.5 લાખ રૂપિયાની માંગણી કરવામાં આવે છે। એટલે મેં કીધું ને કે સરકારે એવી એક બારી રાખેલી છે જ્યાંથી ખેડૂતોને તકલીફ પડે અને 2 પૈસા કોઈ ખેડૂત કમાઈ ગયો હોય તો એ કમાણી આ અધિકારીઓને આપી શકે। લખનભાઈ, તો આ કિસ્સામાં આપણે માની લઈએ કે ભારતમાં અને ખાસ કરીને કચ્છમાં કાયદાનો રાજ નથી અને નકદ નારાયણનું જ રાજ છે, એવું આપણે માની લઈએ।
આનામાં આપણે એ માની શકીએ કે ગાંધીની આંધી ચાલે છે સમજ્યા આ દેખાતી વસ્તુ છે કોઈ એવો ખાતો નથી આ દેશમાં જ્યાં ભ્રષ્ટાચાર નહીં હોય અને અમારા જેવા ભ્રષ્ટાચાર ઉજાગર કરવા જાય તો આ ભૂંડ ભાજપના લોકો જે ઘરોઘર જઈને સમજાવવા જાય કે ભાઈ આ વ્યક્તિ આવો છે બહારનો છે આમ છે તેમ છે એટલે મારી ખાસ આ ભાજપના સલાહ તમને શું કહું મને એ ખબર નથી પડતી કે શું કામ ખોટી અફવાઓ ફેલાવો છો મને દર્શક મિત્રો સમજજો તમે કે 19 એપ્રિલ 2021નો સુપ્રીમ કોર્ટનો ઇન્ટ્રીમ ઓર્ડર છે એ ઇન્ટ્રીમ ઓર્ડર મુજબ જે ગોરાળનો પ્રાયોરિટી એરિયા છે અને પોટેન્શિયલ એરિયા છે એનામાં વીજ વાયર લગાડવાની મનાઈ છે પરંતુ આ વિસ્તારમાં અનેકો એવા ખેડૂતો છે કે ઓલરેડી જેમના ખેતરમાં વીજ વાયર જાય છે અને માત્ર કનેક્શન આપવાનો છે સુપ્રીમ કોર્ટના ઓર્ડરમાં કનેક્શન આપવાની ક્યાંય પણ મનાઈ નથી પરંતુ એ બહાનું આગળ ધરી અને ખેડૂતોને કનેક્શન નથી આપવામાં આવતા અને જે રાષ્ટ્રીય જમાઈ છે અને રેલવે લાઈનો પડે છે એ બધે ફૂલ ફ્લેઝમાં ચાલુ છે એટલે એનો મતલબ એ છે કે ખેડૂતો માટે ખોડ છે અને કંપનીઓ માટે ગોળ છે લખનભાઈ આજે આંદોલન કરવું પડ્યો ક્યારે આ પરિસ્થિતિ થાય કે 500 લોકોને ભેગું થવું પડે અને એ કનેક્શન લેવા માટે કરવું પડે સુપ્રીમ કોર્ટના ઓર્ડરને આગળ ધરે છે પરંતુ જનતાની અવાજ કોઈ પણ અધિકારી કે કલેક્ટર સાંભળવા તૈયાર નથી તો હવે અબડાસાની જનતા જાય તો ક્યાં જાય મારી પાસે આવે અબડાસાની જનતાને વિનંતી છે દિવ્યરાજસિંહ જડેજા છે તકીસા બાબા છે એવા જાગૃત લોકો ઘણા છે અબડાસાની જનતા સમજી નથી શકી અબડાસાની જનતાને ક્યાંક ભ્રમિત કરવામાં આવ્યું છે ક્યાંક ખોટા વાયદાઓ કરીને ક્યાંક ડરાવીને ક્યાંક ધમકાવીને અબડાસાની જનતાને હું વિનંતી કરીશ આ વીર ભૂમિ છે આ જામ અબડાજી દાદાની ભૂમિ છે અમારા ઓરસીઓ મેઘવાર અહીંયા કને લડ્યા છે એમના વંશજો છીએ અમે જો અમે લડવા માટે તૈયાર છીએ તમે તો વીર અબડાજીના વંશજો આવો આગળ સાથે મળી અને સાચી દેશભક્તિ આપણે બતાવીએ કોને કહેવાય કે ઝંડા ઉપાડવાથી નહીં કોઈ પક્ષના સાચી ભક્તિ એને કહેવાય કે પ્રજાની જે સમસ્યા છે એ સમસ્યાને હલ કરવા માટે આપણે લડાઈ લડીએ તાનાશાહી સરકાર સામે એ સાચી ભક્તિ છે તો મારી સૌને વિનંતી છે કે આગળ આવે અને બેઠા છીએ છેલ્લે સુધી આ ખેડૂતોના મુદ્દા ઉપર લડશું અને અન્ય સમસ્યાઓ ખેડૂતોની હોય એના માટે પણ અમે લડવા તૈયાર છીએ કચ્છના તમામ ખેડૂતોને કહું છું અને ખાસ કહું છું ભારતીય કિસાન સંઘને જે વોટ બેંક તમે ભારતીય જનતા પાર્ટી માટે તૈયાર કરો છો ને હવે તમારી બંધ કરી દેજો આ પીપુડી તમારી હવે જાજો ટાઈમ ચાલવાની નથી એ હું ખોલીને કહું છું જો એવું હોત જો જનતાના ખેડૂતોના મુદ્દા ઉપર તમે લડાઈ લડ્યા હોત તો 5 વર્ષથી આ ખેડૂતોને જે વીજ કનેક્શન નથી મળતા એના માટે પહેલે આગળ આવ્યા હોત અને મેં વિડીયોના મારફતે મીડિયાના મારફતે કીધું હતું કે નલિયા રોડ બંધ કરવા જાઉં છું ત્યારે તમે હાજરી આપજો કિસાન સંઘના આગેવાનો કોઈ નથી આવ્યા એટલે હવે ધ્યાન રાખજો માત્ર ને માત્ર તમે તમારા લગતિયા મળતિયાઓને મદદ કરો છો આમ પબ્લિકને આમ ખેડૂતોને ક્યાં મદદ કિસાન સંઘ કરતું નથી એટલે મહેરબાની કરીને તમામ ખેડૂતોને વિનંતી છે કે આવો અમારી સાથે દરેક સમસ્યાઓમાં તમારી અમે લડવા તૈયાર છીએ દરેકે દરેક ખેડૂતનો પ્રશ્ન છે આજે અબડાસા વિસ્તારનો પ્રશ્ન ઊભો થયો છે આવતીકાલે અન્ય વિસ્તારોના પ્રશ્નો ઊભા થશે જ્યારે ખેડૂતો સાથે મળશે ત્યારે જ આ લડાઈનો અંત આવશે લખનભાઈ ખૂબ ખૂબ ધન્યવાદ તો આ બાબત હવે અત્યારે અબડાસા પૂરતી રહી છે પરંતુ આવનારા દિવસોમાં આ આંદોલન બહુ આગળ જ જશે અને દરેકે દરેક ખેડૂતનો આ પ્રશ્ન છે મને એક બહુ સારી શાયરી યાદ આવે છે જલતે ઘર को देखने वालों फूस का छप्पर आपका है आग के आगे तेज हवा है आगे मुकद्दर आपका है उसके कत्ल पर मैं चुप था अब मेरा नंबर आया है मेरे कत्ल पर तुम भी चुप हो अगला नंबर आपका है नमस्कार आवाज़ जनता की माथी हूँ दतेश भावसार तमने अमारी स्टोरी सारी लगे तो लाइक करजो सारी न लगे तो अमने सूचन आपजो परंतु सब्सक्राइब करजो जरूर नमस्कार।